સોમનાથ એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ પાટણ, વેરાવળમાં દરિયા કિનારે આવેલું એક ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક અહીં સોમનાથમાં છે. શિવપુરાણના 13મા અધ્યાયમાં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. મંદિરનું પુનઃનિર્માણ ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણકારો અને શાસકો દ્વારા વારંવાર વિનાશ બાદ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 11મી સદીમાં મહમૂદ ગઝનીના હુમલાથી શરૂ થયું હતું. સોમનાથ ત્રિવેણી સંગમ હોવાના કારણે સોમનાથનું સ્થળ પ્રાચીન કાળથી તીર્થસ્થળ રહ્યું છે. કપિલા, હિરણ અને સરસ્વતી નામની 3 નદીઓનો સંગમ. ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજુએ નોંધ્યું છે કે તેમણે સૌરાષ્ટ્રના તીર્થોની મુલાકાત લીધી છે, જેમાં મંદિરનું વૈકલ્પિક નામ સોમેશ્વર પણ છે. 1026માં ભીમાયના શાસન દરમિયાન ગઝનીના તુર્કીક મુસ્લિમ શાસક મહમૂદે સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને લૂંટી લીધું, તેના જ્યોતિર્લિંગને તોડી નાખ્યું. તેણે 20 મિલિયન દિનારની લૂંટ ચલાવી હતી. 1169માં એક શિલાલેખ મુજબ કુમારપાલે આર. 1143-72 સોમનાથ મંદિરને ઉત્તમ પથ્થર અને તેને ઝવેરાતથી જડેલા માં પુનઃનિર્માણ કરાવ્યું. તેણે ક્ષીણ થઈ રહેલા લાકડાના મંદિરનું સ્થાન લીધું. તેના 1299ના ગુજરાત પરના આક્રમણ દરમિયાન ઉલુગ ખાનની આગેવાની હેઠળ અલાઉદ્દીન ખલજીની સેનાએ વાઘેલા રાજા કર્ણને હરાવ્યો અને સોમનાથ મંદિરને તોડી પાડ્યું. 1308માં સૌરાષ્ટ્રના ચુડાસમા રાજા મહિપાલ પહેલું દ્વારા મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને 1331 અને 1351ની વચ્ચે તેમના પુત્ર ખેંગારા દ્વારા લિંગની સ્થાપના કરવામાં આવી હતી. 1395માં દિલ્હી સલ્તનત હેઠળના ગુજરાતના છેલ્લા ગવર્નર અને બાદમાં ગુજરાત સલ્તનતના સ્થાપક ઝફર ખાન દ્વારા મંદિરનો ત્રીજી વખત નાશ કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિરના મુખ્ય શિવલિંગને હવામાં સ્થિત રાખવામાં આવ્યું હતું, જે વાસ્તુકલાનો એક અદ્ભુત નમૂનાની નિશાની હતી. શિવલિંગ ચુંબકીય શક્તિ દ્વારા હવામાં સ્થિત રહેતું હતું. મહમૂદ ગઝનવી જ્યારે આ મૂર્તિ અને મંદિર જોઈને આશ્ચર્યચકિત થયો હતો, ત્યારે તેને મંદિરને તોડવાનો અને લૂંટવાનો નિર્ણય લીધો. સૌપ્રથમ આ મંદિર ઈસાપૂર્વે બનાવાયું હોવાનું માનવામાં આવે છે. 649 ઈસમાં વલ્લભીના મૈત્રક રાજાઓએ તેનું પુનર્નિર્માણ કર્યું હતું. 725 ઈસમાં સિંધી સુલતાન અલ જુનૈદે આ મંદિર તોડી નાખ્યું. 815 ઈસવીમાં પ્રતિહાર રાજા નાગભટ્ટે તેનો ફરીથી નવનિર્માણ કરાવ્યું. 1024 ઈસમાં મહમૂદ ગઝનવીએ 5000 સાથીઓ સાથે સોમનાથ પર આક્રમણ કર્યું, મંદિરની સંપત્તિ લૂંટી અને તેને નષ્ટ કરી નાખ્યું. આ હુમલા દરમિયાન હજારો નિહત્થા ભક્તો માર્યા ગયા, જે મંદિરમાં પૂજા કરી રહ્યા હતા અથવા મંદિરની રક્ષા માટે એકઠા થયા હતા. મહમૂદના આક્રમણ પછી ગુજરાતના રાજા ભીમદેવ અને માલવાના રાજા ભોજે મંદિરનો ફરીથી ઉદય કર્યો. 1093 ઈસમાં સિદ્ધરાજ જયસિંહે અને 1168 ઈસમાં વિજયેશ્વર કુમારપાલે મંદિરના સૌંદર્યમાં વધારો કર્યો. સૌથી વધુ મંદિરને નુકસાન ઈસ 1297, 1395, 1412 અને પછી 1665 અને 1706 સમય દરમિયાન થયું. આક્રમણકારોમાં અલાઉદ્દીન ખિલજી, મુઝફ્ફર શાહ અને ઔરંગઝેબ મુખ્ય હતા. ઔરંગઝેબના સમયમાં મંદિરને નષ્ટ કરાયું અને ભક્તોને જીવતા મારવામાં આવ્યા. ભારતના સ્વાતંત્ર્ય પછી સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રજળ લઈ નવા મંદિરના નિર્માણ માટે સંકલ્પ કર્યો. 1950માં મંદિરના પુનર્નિર્માણની શરૂઆત થઈ. સોમનાથ મંદિરના પૌરાણિક મહત્વ અને આકર્ષક કથાઓએ તેને વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બનાવ્યું છે. કહેવાય છે કે ભગવાન સોમ, એટલે કે ચંદ્રદેવ, એ શ્રી સોમનાથમાં પોતાની તપસ્યા દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. કથા મુજબ ચંદ્રદેવે પ્રજાપતિ દક્ષની 27 કન્યાઓ સાથે વિવાહ કર્યો, પરંતુ તે માત્ર રોહિણીને વિશેષ પ્રેમ કરતા હતા. બાકીની પત્નીઓના રોષથી પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને ક્ષયરૂપ શાપ આપ્યો, જેના કારણે ચંદ્રમાનો તેજ ઓગળી જતું રહ્યું. દુઃખી ચંદ્રદેવે ભગવાન શિવની આરાધના કરી. તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને શાપમાંથી મુક્તિ આપી. શ્રાપની અસર ઓછી કરવા માટે ચંદ્રદેવે અહીં શિવલિંગની સ્થાપના કરી, જે સોમનાથ તરીકે ઓળખાયું, જેનો અર્થ છે સોમના સ્વામી. માન્યતા છે કે આ સ્થળે ભગવાન શિવે ચંદ્રદેવને આશીર્વાદ આપ્યા હતા અને ત્યાંથી આ મંદિર પવિત્રધામ બની ગયું.